ચાણસ્મા મેનાબા ભોગુભાઈ પટેલ શિશુ વિહાર ખાતે તુલસી દિવસનું આયોજન કરાયું. પ્રગતિના પંથે ધપી રહેલી ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત મેનાબા ભોગુભાઈ પટેલ શિશુ વિહાર ચાણસ્મા જે નાના ભૂલકાઓને ભણતર ગણતરની સાથે સંસ્કારનું સિંચન પણ કરે છે. જે અનુસંધાને તારીખ 23/12/2025 મંગળવારના રોજ તુલસી દિવસનું આયોજન કર્યું હતું. પોતાના બાળકોને લાલ ટોપી અને લાલ કપડાં પહેરાવી ક્રિસમસના જોકર ન બનાવતા હિન્દુ સંસ્કૃતિ શીખવતા ઋષિ મુનિઓને સંતોએ 25 ડિસેમ્બર ઈસવીસન 2014થી તુલસી દિવસની ઉજવણી કરવી તેમ જાહેર કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રભુદાસ માધવલાલ પટેલ, વાલી મહેમાન શ્રી પ્રવીણભાઈ સથવારા, રિપોર્ટર કેળવણી મંડળ સભ્ય શ્રી મનુભાઈ કવિ અને વાલીશ્રીઓએ હાજરી આપી. મહેમાનશ્રીઓનું કુમકુમ તિલક કરી ફૂલ અને તુલસીનો છોડ આપી તેમનું સ્વાગત કર્યું. તુલસી ક્યારાની પ્રદક્ષિણા, દીપ પ્રાગટ્ય કરી તુલસી માતાની પૂજા કરીને તેનું મહત્વ બતાવ્યું. નાના ભૂલકાઓએ કાર્યક્રમની શરૂઆત શ્લોક પ્રાર્થનાથી કરી. બાળકોએ તુલસી વિશે વક્તવ્ય પણ પોતાની કાલી ઘેલી ભાષામાં રજૂ કર્યા. મહેમાનશ્રીઓએ રોકડ રકમ, ચોકલેટ અને પુરસ્કાર આપી દરેક બાળકોને ખુશ કર્યા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુથાર ચંદ્રિકાબેન અને પટેલ સ્વીટીબેને કર્યું. અંતે બાળકોને ચોકલેટ અને પુરસ્કાર આપી આનંદ સાથે આ તુલસી દિવસની ઉજવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. એવા પ્રવીણભાઈ સથવારા, ચાણસ્મા.